સુરતના ઉધના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। ગેસના સિલિન્ડર ભરીને જઈ રહેલો એક 3 વ્હીલર ટેમ્પો ટાયર ફાટવાના કારણે પલટી મારી ગયો હતો। ત્યારબાદ ટેમ્પો બીઆરટીએસની રેલિંગ સાથે અથડાયો હતો। આ અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ટેમ્પો ચાલકને 108માં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઉધના વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। વિનોદભાઈ એચપી ગેસના બાટલા ભરીને ઉધના હરિનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા। તેઓ ટેમ્પો GJ5 BW 0155માં 25થી વધુ ગેસના સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા। ટેમ્પાની પાછળનું ટાયર ફાટ્યું હતું। ટેમ્પાનું ટાયર અચાનક ફાટવાના કારણે ટેમ્પો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। ત્યારબાદ બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈને ટેમ્પો પલટી મારી ગયો હતો। આ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ટેમ્પોની પાછળ આવી રહેલા વાહનોને તાત્કાલિક જ અટકાવી દેવામાં આવ્યા હતા। ગેસના સિલિન્ડર ભરેલો ટેમ્પો હોવાના કારણે ભયનો માહોલ પણ સર્જાયો હતો। આ અકસ્માતમાં ટેમ્પોના ડ્રાઈવરને માથામાં ઈજા પહોંચી હતી। તેને ટેમ્પામાંથી બહાર કાઢ્યા બાદ 108માં નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ અકસ્માત અંગે જાણ થતાં ઉધના પોલીસ પણ દોડી આવી હતી। ટેમ્પાને રોડ સાઈડમાં લઈને ગેસ સિલિન્ડર પણ અલગ કરવામાં આવ્યા હતા। અકસ્માતગ્રસ્ત ટેમ્પામાં 25થી વધુ ગેસ સિલિન્ડર હતા। 25થી વધુ ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પાના અકસ્માતના પગલે જો આગે સિલિન્ડર ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી। જોકે પાછળથી આવી રહેલા વાહનોને તાત્કાલિક બ્રેક મારી દેવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। ટેમ્પો ડ્રાઈવરને જ માથામાં ઈજા થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેમ્પામાં રહેલા ગેસના સિલિન્ડર જો ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં પણ કેદ થઈ જવા પામી છે।